નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિજ્ઞાન પ્રકરણ 14 નૈસર્ગિક સ્ત્રોત. આ પ્રકરણમાં આપણે આગળ ભૂમિકૃત જળ પ્રદૂષણ વિશે અભ્યાસ કર્યો. હવે આપણે જૈવ ભૂરાસાયણિક ચક્રનો અભ્યાસ કરવાનો છે. ચક્ર કોને કહેવાય એ પહેલા ખબર હોવી જોઈએ. તો આપણે જાણીએ છીએ સાયકલનું રીલ છે ચક્ર છે. શા માટે ફરતું હોય તો પછી એની જગ્યાએ આવે. તો જમીન ઉપર પણ સજીવોને ટકવા માટે અમુક વસ્તુઓ છે, દાખલા તરીકે ઓક્સિજન છે, કાર્બન છે, પાણી છે, એ ક્યારેય ખૂટતું જ નથી. તો એનું કારણ શું? કે ચક્ર સ્વરૂપે આપણે પાછું પરત ન હોય. તો આપણે જૈવ રાસાયણિક ભૂચક્રોમાં મુખ્ય 4 ચક્ર ભણવાના છે. પહેલો આવશે જળ ચક્ર. કે પાણી છે પૃથ્વી ઉપર પરત પાછું કઈ રીતે અને અહીંયાથી પાછું વાદળો બંધાય, વાદળોમાંથી વરસાદ સ્વરૂપે પાછું. તો આ ચક્ર કઈ રીતે કામ કરે એના વિશે અભ્યાસ કરવો છે. એના સિવાય નાઇટ્રોજન ચક્ર, કાર્બન ચક્ર, ઓક્સિજન ચક્ર, કે ઓક્સિજન, કાર્બન, નાઇટ્રોજન, પાણી, આ બધું છે તે પૃથ્વી ઉપર ચક્ર સ્વરૂપે પરત મળે છે. જમીનમાંથી વાતાવરણ આવતું, વાતાવરણમાંથી પાછું જમીનમાં, અને ક્યારેય ખૂટતું નથી. એટલા માટે આપણે ચક્ર કહેવાનું. આપણા પ્રકરણની અંદર મુખ્ય 4 ચક્રનો અભ્યાસ કરવાનો છે. જળ ચક્ર, નાઇટ્રોજન ચક્ર, કાર્બન ચક્ર અને ઓક્સિજન ચક્ર. આ સિવાય આપણે એક ઓઝોન વિશે અભ્યાસ કરવાનો છે. ઓઝોન તો પણ કે પૃથ્વી ઉપર પૃથ્વીની સપાટી તો અમુક છે ઓઝોનનો સ્તર આવેલો છે. આપણે આગળના ધોરણમાં ભણી ગયા ઓઝોનમાં ગાબડા પડે. તો એનાથી શું નુકસાન થતું હોય, એને અટકાવવા માટે શું કરવું એના વિશે અભ્યાસ કરવાનો છે. એટલે આપણે જૈવ ભૂરાસાયણિક ચક્રો જે છે એમાં મુખ્ય 4 ચક્ર છે. જળ ચક્ર, નાઇટ્રોજન ચક્ર, કાર્બન ચક્ર, ઓક્સિજન ચક્ર. એનો અભ્યાસ કરશું. એમાં આપણે પહેલા જળ ચક્ર વિશે અભ્યાસ કરીશું. કે જળ એટલે પાણી. આપણે પાણી છે ક્યાં ક્યાં જોવા મળે? સમુદ્રમાં જોવા મળે, જમીન ઉપર, નદી અને ઝરણા. આ સિવાય ભૂગર્ભમાં પાણી જોવા મળે. તો આ પાણી છે આપણે જમીન ઉપર સતત વપરાશ કરીએ તો ખૂટતું કેમ નથી? કે સમુદ્રનું પાણી છે એ પણ કેમ ખૂટતું નથી? તો જ્યારે સૂર્યનો પ્રકાશ છે, આ સૂર્યપ્રકાશ છે આ પાણી ઉપર પડે સમુદ્રમાં, ત્યારે આ પાણીનું શું થાય? કે બાષ્પીભવન. શું થાય? બાષ્પીભવન. અને વાતાવરણમાં બાષ્પ સ્વરૂપે આગળ આપણે ભણીએ કે વરસાદ કઈ રીતે. અહીંયાથી જે પાણીની બાષ્પ બની તે વાતાવરણમાં છે. વાતાવરણમાં ઉપર જતા ઠંડી બને અને અમુક કણો સાથે સંઘનન કરે શું કરાવે? વાદળ છે નીચે થાય. વાદળોની છે તે રચના કરતા હોય. આ ઉપરાંત તો કે જમીન
નદી ઝરણા આના પર સૂર્યપ્રકાશ તો આનું પણ બાષ્પીભવન છે. આ જમીનનું પાણી છે જમીનમાંથી આપણે કે આ વરસાદનું પાણી છે એ સમુદ્રમાં જતું હોય, જમીનમાં ઝરણા સ્વરૂપે નદી સ્વરૂપે હોય, જમીનની અંદર ભૂગર્ભમાં પણ હોય. આપણે બોરવેલ કે મોટરથી એને મારું કાઢતા હોઈએ છીએ. સજીવો છે આનો ઉપયોગ કરે. આપણે બાષ્પોત્સર્જનની પ્રક્રિયા કરતા હોય એટલે કે આપણા શરીરમાંથી પણ વધારાનું પાણી છે તે બાષ્પીભવન થયું. આ વનસ્પતિઓ છે, વનસ્પતિઓ પણ બાષ્પોત્સર્જનની પ્રક્રિયા દ્વારા બાષ્પ છે તે બનાવે. કે વનસ્પતિઓ ભૂગર્ભમાંથી પાણી શોષણ કરે અને એને વધારાનું પાણી હોય એ બાષ્પ સ્વરૂપે છે તે બહાર ફેંકતી હોય છે. સૂર્યનો પ્રકાશ પણ એનો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે તેને વધારાનું પાણી છે બાષ્પ સ્વરૂપે વાતાવરણમાં છે તે ભળતું. એટલે કે આ રીતે જમીન ઉપરથી પાણી છે વાતાવરણમાં શું થાય છે બાષ્પોત્સર્જનની પ્રક્રિયા ઉપર જતા ઠંડુ પડે અને વાદળો. આ વાદળો છે આખા પાણીને ભરે છે. જ્યારે અમુક સમય પછી આપણે જોતા હોઈએ કે વરસાદ સ્વરૂપે જમીન ઉપર પડશે. સમુદ્રમાંથી જેટલી બાષ્પ બની ગઈ, આ જમીન નદી ઝરણા સુકાઈ ગયા હોય, ભૂગર્ભમાં પાણી ઉનાળામાં જો ઉતાવાઈ ગયો, ચોમાસું આવે વરસાદ થાય એટલે ઝરણા ચાલુ થઈ જાય, નદીઓ ચાલુ થઈ જાય, ભૂગર્ભ જળ છે ઉપર આવે અને વધારાનું પાણી છે તે નદી અને નાળામાં ક્યાં છે? સમુદ્રમાં. આ સમુદ્રમાં જાય કે એના પહેલા વાતાવરણના પોષક તત્વો જમીનમાંથી પોષક તત્વો પણ એના ભેગા છે તણાઈને જતા. આપણે જોઈએ કે નદીનું પાણી છે ગોળાઈ જેવું દેખાય. એનું કારણ કે જમીનના અંદરના પોષક તત્વો છે એના ભેગા તણાઈને આગળ જાય. આ પોષક તત્વો છે તેના ભેગું પાણી ભેગા જાય અને સમુદ્રના અંદર રહેલા સજીવો છે એ પોતાના જીવનમાં એનો ઉપયોગ કરતા હોય અથવા એની જૈવિક પ્રક્રિયાઓમાં એનો ઉપયોગ છે તે કરતા હોય છે. એટલે આ વરસાદ થઈ ગયો, પાણી પાછું આવી ગયું, આ બાષ્પોત્સર્જનની બાષ્પીભવન અને બાષ્પોત્સર્જનની પ્રક્રિયા સતત ચાલુ. પાછું બાષ્પીભવન થાય, વાદળ બને, વાદળમાંથી વરસાદ થાય, વરસાદ થઈને પછી ક્યાં આવે કે વાદળ, વરસાદ થાય. આ વરસાદનું બાષ્પીભવન થઈ પછી વાદળ બને. એટલે કે જમીન ઉપર પાછું છે આ ચક્ર સતત અને સતત છે ચાલુ રહે. આપણે જોઈએ કે દર વર્ષે ચોમાસાની અંદર વરસાદ છે તે જોવા મળતો. શિયાળા અને ઉનાળાની અંદર આપણે પાણીનો સતત ઉપયોગ કરીએ, પાણી છે તે ઘટતું જાય. ચોમાસામાં પાછો વરસાદ થાય પાછું પાણી છે તે આપણને મળી આવે પુષ્કળમાં. એટલે સમુદ્ર છે એ ક્યારે સુકાતો નથી. એટલે કે આવી રીતે આ પાણીનું ચક્ર છે સતત ચાલુ એટલે શું કહેવામાં જળ ચક્ર તરીકે ઓળખવામાં. આપણા પાઠ્યપુસ્તકની અંદર જો આકૃતિમાં આપેલું છે એ સૂર્યનો પ્રકાશ છે સમુદ્રની સપાટી ઉપર રહેલા જળ પાણીની સપાટી ઉપર પડે ત્યારે બાષ્પીભવન થાય છે. આ બાષ્પ છે તે ઉપર જતા સંઘનન પામી અને વાદળોની રચના કરે. આ વાદળો ફરીથી વરસાદ સ્વરૂપે જમીન ઉપર પાણી છે જાય. આ પાણી છે ઝરણાઓની અંદર આવે, નદીઓમાં આવે, ભૂગર્ભની અંદર જાય અને સમુદ્રમાં પણ જાય. નદી અને ઝરણા છે તે વહેતા થાય પાછું સમુદ્રમાં જાય. આ પાણીનો ઉપયોગ છે તે વનસ્પતિઓ કરે, ભૂગર્ભ જે જમીનની અંદર રહેલો પાણી છે બધા સજીવો છે તે કરે. આ વનસ્પતિઓ છે તે બાષ્પોત્સર્જનની પ્રક્રિયા દ્વારા પાણીને પાછું બાષ્પીભવન દ્વારા વાતાવરણમાં છે તે ભળે. સજીવો છે તે પણ શ્વસનની પ્રક્રિયા દ્વારા અથવા ઉત્સર્જનની પ્રક્રિયા દ્વારા પાણીને બાષ્પીભવન છે તે કરતા હોય છે અને ફરીથી વાદળો છે તેની રચના ચાલુ. એટલે કે આવી રીતે આ ચક્ર છે સતત અને સતત ચાલુ રહે. જમીન ઉપર પૃથ્વી ઉપરથી વાદળો, વાદળો પરથી પાછું જમીન ઉપર પાણી આવે. આ પ્રક્રિયાને આપણે શું કહીશું? જળ ચક્ર તરીકે ઓળખવામાં
આપવામાં આવે છે. એટલે કે પૃથ્વી ઉપર ક્યારેય પાણી છે તે ઘટતું નથી અથવા ખાલી નથી થતું સમુદ્રની અંદર, કે સતત બાષ્પીભવન થતું હોય તો સમુદ્રની અંદર પાણી સુકાઈ જાય છે. સુકાતું નથી એનું કારણ પાછું છે તે વરસાદ સ્વરૂપે આવે તો પાણી છે તે ક્યાં જતું સમુદ્રમાં ભળી જતો હોય છે. આમ આપણે જે ભૂરાસાયણિક ચક્રો છે એમાં પહેલું ચક્ર છે જળચક્ર. અને આપણે જાણીએ છીએ કે પાણી છે બધા સજીવો માટે અગત્યનો અંગ છે. પાણી ન હોય તો આપણે જીવન જીવી શકીએ નહીં. જળચક્ર એના પછી આવે નાઇટ્રોજન ચક્ર. જળચક્ર બીજું આવે નાઇટ્રોજન ચક્ર. તો નાઇટ્રોજન ચક્ર છે તે આપણે જાણીએ છીએ કે વાતાવરણમાં પૃથ્વીના વાતાવરણમાં 78% જેટલો નાઇટ્રોજન છે. 78% જેટલો છે તે નાઇટ્રોજન છે. આ નાઇટ્રોજન પૃથ્વીના વાતાવરણમાં જળવાય રહે. કઈ રીતે ચક્ર દ્વારા જળવાય રહે? તો કે આપણે યુરિયા, નાઇટ્રેટ્સ, યુરિયા, ડીએપી, ડાયમોનિયમ ફોસ્ફેટ, એમાં નાઇટ્રોજન હોય, યુરિયામાં નાઇટ્રોજન હોય. યુરિયા તમે હાથમાં લેજો, 2 ટીપા પાણી નાખજો એટલે એકદમ ઠંડુ લાગે. ઠંડુ લાગવાનું કારણ તો એમાં રહેલો નાઇટ્રોજન. યુરિયા, ડીએપી આવા રાસાયણિક ખાતરોની અંદર કંપનીઓમાં આપણે ખાતરો બનાવીને ખેતરમાં નાખીએ. એ ક્યાં છે? જમીનની અંદર પડે. સિંડી કુળની વનસ્પતિઓ એની મૂળ કંડિકાઓની અંદર નાઇટ્રોજન રહેલું છે. રિબોઝોમ્સ નામના બેક્ટેરિયામાં એની મૂળ કંડિકાઓમાં આવે છે. અને આ બેક્ટેરિયા શું કરતા હોય તો કે પૃથ્વીની સપાટી પર નાઇટ્રોજનનું શોષણ કરતા હોય. સિંડીકોડની વનસ્પતિઓ એટલે કે આપણે મગફળી છે એમાં આવે તો મગફળીનું ડાળું ઉપાડજો, એના મૂળ છે એ જોજો. આવી રીતે જુવારના દાણા જેટલા ટપકા ટપકા જોવા મળશે, ગોળ ગોળ. એ શું હોય? નાઇટ્રોજન. આ સિંડીકોડની વનસ્પતિઓ વાતાવરણમાંથી રિબોઝોમ નામના બેક્ટેરિયા દ્વારા છે તે નાઇટ્રોજનનું વાતાવરણમાં શોષણ કરતા હોય. આ સિવાય વનસ્પતિઓ છે, બધી જ વનસ્પતિઓ છે વાતાવરણમાંથી નાઇટ્રોજન લેતી, જમીનમાંથી પણ નાઇટ્રોજન લેતી. આ નાઇટ્રોજનનો ઉપયોગ છે તે ન્યુક્લિક એસિડ અને પ્રોટીન બનાવવામાં આવ્યો છે. તે દરેક સજીવો અને પ્રાણીઓ પ્રોટીનની માત્રાની જરૂર હોય. આ પ્રોટીન છે તે કેમાંથી મળે? વનસ્પતિ અથવા ખોરાકમાંથી આપણે મળે. આપણે કહીએ કે કઠોળની અંદર છે ને કઠોળની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ વધુ હોય, પ્રોટીન છે વધારે હોય. આવી રીતે ન્યુક્લિક એસિડ પણ ડીએનએ, આરએનએ આપણા શરીરમાં ન્યુક્લિક એસિડ જે આવે એમાં નાઇટ્રોજનનું પ્રમાણ છે વધુ. આ બધો નાઇટ્રોજન છે આપણે ક્યાંથી મેળવીએ? આ વનસ્પતિઓમાંથી મેળવીએ, ખોરાકમાંથી મેળવીએ. કે આપણે જે પ્રોટીનનો ઉપયોગ કરીએ, કઠોળ છે, મગ છે કે અડદ છે, એનો આપણે ઉપયોગ કરીએ તો એમાંથી શું બને? પ્રોટીન. ને એમાં શું રહેલું? નાઇટ્રોજન. એ બધો આ નાઇટ્રોજન છે એનો આપણે ઉપયોગ. આ નાઇટ્રોજન આપણે મળમૂત્ર દ્વારા કે આપણે જે મળમૂત્ર હોય એનું પ્રમાણ વાતાવરણમાં મળતું આ નાશ પામે, આ વનસ્પતિઓ નાશ પામે અથવા જે સજીવોએ આ નાઇટ્રોજન લીધા સજીવો નાશ પામે તો ક્યાં ભળવા છે? જમીનમાં ભળવા છે. અને ત્યારે પણ અમુક ટકા નાઇટ્રોજન છે તે વાતાવરણમાં ભળતો હોય છે. એટલે કે નાઇટ્રોજન ચક્રની અંદર આપણે જોઈએ તો કે વાતાવરણમાં નાઇટ્રોજન છે ઔદ્યોગિક સ્થાપન દ્વારા અને વાતાવરણમાં નાઇટ્રિફિકેશનની પ્રક્રિયા દ્વારા યુરિયા અને ડીએપી બનાવતા. એ જેમ
કે વાતાવરણમાં જે નાઇટ્રોજન આવેલો છે એનું નાઇટ્રિફિકેશન થાય. નાઇટ્રિફિકેશન થાય અને નાઇટ્રેટ્સ બને. આ નાઇટ્રેટનું ડીનાઇટ્રિફિકેશન થાય એટલે ફરીથી નાઇટ્રોજન એમાંથી છૂટો પડે અને વાતાવરણ પછી મળતો હોય છે. આ સિવાય નાઇટ્રોજન છે તે જીવરસ અથવા લીલી વનસ્પતિઓ છે એ પોતાનો જીવરસની અંદર ઉપયોગ કરતી હોય. પ્રાણીઓ છે તે આ વનસ્પતિઓનો ખોરાક તરીકે ઉપયોગ કરીને પોતાના શરીરમાં લેતા હોય અને એમોનિયા અથવા એમોનિફિકેશનની પ્રક્રિયા દ્વારા એમોનિયા સ્વરૂપે છે તે પાછો વાતાવરણમાં ભળતો હોય છે અને આ એમોનિયા ના નાઇટ્રેટ્સ પણ બનતા હોય અને આ નાઇટ્રેટનું પાછું ડીનાઇટ્રિફિકેશન થઈ અને વાતાવરણમાં ભળે. એટલે કે વાતાવરણની અંદર નાઇટ્રોજન છે તે આવી રીતે જળવાઈ રહેતો હોય છે. આ નાઇટ્રોજન ચક્ર છે આપણા પાઠ્યપુસ્તકમાં આપેલું છે. જો આમાં મહત્વનું છે જો શું કીધું આપણા વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ 78% છે. આ વાયુઓ સજીવો માટે જરૂરી છે. તે ઘણા બધા અણુઓના ઘટક તરીકે જેમ કે પ્રોટીન, ન્યુક્લિક એસિડ, આરએનએ, ડીએનએ તેમજ કેટલાક વિટામિન્સ, નાઇટ્રોજન બીજા અન્ય જૈવિક અણુઓના બંધારણીય ઘટક તરીકે મળી આવે છે. એટલે કે વિટામિન્સમાં પણ હોય, પ્રોટીનની અંદર પણ આ નાઇટ્રોજન છે તે આવેલો હોય છે. જેમ કે આલ્કેલોઇડ અને ઉરિયા એટલે જ માટે નાઇટ્રોજન બધા પ્રકારના સજીવો માટે એક આવશ્યક પોષક તત્વ છે. કે યુરિયાની અંદર નાઇટ્રોજન, ડીએપી ની અંદર નાઇટ્રોજન, બધા જ સજીવો સ્વરૂપો દ્વારા વાતાવરણમાં આવેલા નાઇટ્રોજન વાયુનો પ્રત્યક્ષ ઉપયોગથી જીવન સરળ બને છે. કે વાતાવરણમાં રહેલા આ નાઇટ્રોજન વનસ્પતિઓ છે સરળતાથી ઉપયોગ કરી અને પોતાનું જીવન છે તે ચલાવે છે. પરંતુ કેટલાક પ્રકારના બેક્ટેરિયા સિવાય બીજા સજીવો નિષ્ક્રિય નાઇટ્રોજન પરમાણુનું નાઇટ્રોજન અને નાઇટ્રેટ જેવા બીજા આવશ્યક અણુઓમાં પરિવર્તન કરવામાં સક્ષમ નથી. નાઇટ્રોજનનું સ્થાપન કરવાવાળા તે બેક્ટેરિયા મુક્તજીવી હોય છે અને દ્વિદળી વનસ્પતિઓ કેટલીક જાતિઓમાં જોવા મળે છે. સામાન્ય રીતે તે નાઇટ્રોજન સ્થાપન કરવા બેક્ટેરિયા સિમ્બી કુળની વનસ્પતિઓના મૂળમાં એક વિશિષ્ટ પ્રકારની સંરચના બનાવે છે જેને મૂળ ગંડિકા કહેવામાં આવે છે. કીધું ને આ સિમ્બી કુળની વનસ્પતિઓ છે ત્યાં રિબોઝોમ્સ નામના બેક્ટેરિયા આવેલા. આ બેક્ટેરિયા છે વાતાવરણના નાઇટ્રોજનને લઈને ચોક્કસ પ્રકારનો સંરચના બનાવતી હોય. આ સંરચના છે શું મૂળ ગંડિકા કહેવામાં આવે છે. તેમાં આવેલા હોય છે આ બેક્ટેરિયા છે નાઇટ્રોજન પરમાણુ નાઇટ્રેટ્સ અને નાઇટ્રોજનનો ભૌતિક પ્રક્રિયા દ્વારા પરિવર્તન પામતા હોય છે. એટલે કે આવી રીતે વાતાવરણની અંદર નાઇટ્રોજન ચક્ર છે તે આપણને જોવા મળતું હોય છે. ત્રીજું ચક્ર છે કુદરતમાં કાર્બન ચક્ર. તો કાર્બન પણ આપણે જોઈએ કે ફેક્ટરીઓમાં ધુમાડો નીકળતો હોય. કે ફેક્ટરીનો ધુમાડો છે આ ધુમાડો છે કે ક્યાં વાતાવરણમાં મળતો. આ ધુમાડામાં શું હોય કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ એટલે એમાં કાર્બન આવે. ધુમાડાની અંદર શું હોય કાર્બન ડાયોક્સાઇડ અથવા કાર્બન મોનોક્સાઇડ એટલે કે એમાં કાર્બન આવે. આપણે શ્વાસ લઈએ ત્યારે ઓક્સિજન લઈએ અને મુક્ત શું કરીએ કાર્બન ડાયોક્સાઇડ. તો આપણે પણ વાતાવરણની અંદર સજીવો છે વાતાવરણમાં શું છોડતા હોય કાર્બન ડાયોક્સાઇડ. વનસ્પતિઓ છે એ પણ શું કરતી તો કે ઓક્સિજન મુક્ત કરતી હોય અને આ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ છે પોતાની અંદર ગ્રહણ કરતી હોય છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા. આ કાર્બન જે છે એ ફરીથી આ વનસ્પતિઓ મારફત જમીનની અંદર દાખલ કરે અને એક ચક્ર છે જે વાતાવરણ અને જમીનનું છે તે પૂરું પાડતી હોય છે જેને આપણે કાર્બન ચક્ર કહીએ. જો પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે કે વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ છે કાર્બનિક સંયોજન એટલે કે વનસ્પતિઓમાં રહેલો હોય છે. આ વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ છે એનું વનસ્પતિઓ છે તે શોષણ કરે. પ્રાણીઓના શરીરની અંદર જતું હોય, કોલસાની અંદર આવેલો હોય, પાણીમાં કાર્બોનેટ સ્વરૂપે ઓગળી જતો હોય અને ચૂનાના પથ્થરમાં પણ આવેલો હોય છે. આ આપણે કેલ્શિયમ ચૂનાનો પથ્થર એટલે કેલ્શિયમ કાર્બોનેટ એટલે એમાં પણ કાર્બન છે તે
હોય છે. આ બધો છે તે પેટ્રોલિયમ છે, પેટ્રોલ, ડીઝલ, કોલસો, એની અંદર પણ કાર્બન છે તે આવેલો હોય છે. અકાર્બનિક કાર્બોનેટ પણ આવેલો હોય છે, કાર્બનિક સંયોજનોમાં આવેલો હોય છે. આ બધા છે તે સજીવો છે તે શ્વસન મારફતે પાછો વાતાવરણમાં છોડતા. જમીનની અંદર વિઘટન થાય, વિઘટનની પ્રક્રિયા દ્વારા પાછો વાતાવરણમાં સીધી મળતો હોય છે. એટલે કે આ રીતે કાર્બન ડાયોક્સાઇડ છે એનું પણ નિયંત્રણ પૃથ્વી ઉપર છે જે આપણને જોવા મળે છે. તો કાર્બનનું પણ પૃથ્વી ઉપર નિયંત્રણ જોવા મળે એટલે આપણે શું કહીશું? કાર્બન ચક્ર. એટલે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 3 ચક્ર ભણી ગયા: જલ ચક્ર, નાઇટ્રોજન ચક્ર અને કાર્બન ચક્ર. હવે પછીના લેક્ચરમાં આપણે ઓક્સિજન ચક્ર અને ઓઝોનના સ્તર વિશે છે તે અભ્યાસ કરશું. એટલે કે આ ચક્ર છે તમારે પાઠ્યપુસ્તકની અંદર આપેલા જ છે. એ ચક્ર પૂછે કે કાર્બન ચક્ર આકૃતિ સહિત વર્ણવો, તો કાર્બન ચક્રની આકૃતિ પાઠ્યપુસ્તકમાં જોઈ અને પ્રેક્ટિસ કરી લેવાની. નાઇટ્રોજન ચક્રની આકૃતિની પ્રેક્ટિસ કરી લેવાની અને જળ ચક્ર. આવતા લેક્ચરમાં આપણે ઓક્સિજન ચક્ર અને વાતાવરણની અંદર રહેલો ઓઝોનના સ્તર વિશેનો આપણે અભ્યાસ કરશું. એટલે આ પ્રકરણ છે તે અહીંયા પૂરું થશે.